જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી વિભાગની સામગ્રી મેંગો માવા ઘૂઘરા એટલે કે કેરીના રસના ગુંજા સિદ્ધ કરીશું. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને ઉત્સવ પર સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ અને તે ખૂબ જ સુંદર અને પ્રભુલાયક બને છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ એક પાત્રમાં 1 કપ ચાળેલો મેંદો લઈ તેમાં 2 ટેબલસ્પૂન અથવા તો મુઠ્ઠી પડતું ઘીનું મોણ કરીશું અને મેંદાને હાથ વડે સરખી રીતે મોઈ લઈશું. જો તમારે એકલા મેંદાનો ઉપયોગ ન કરવો હોય તો અડધો કપ મેંદો અને અડધો કપ ઘઉંનો લોટ લઈને પણ આ રીતે સામગ્રી સિદ્ધ કરી શકાય છે. મેંદો બિલકુલ પણ કોરો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ કરી અને પરોઠાના લોટ જેવો મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. મેંદાને હળવા હાથે જ બાંધવો અને એકસાથે વધુ પ્રમાણમાં જલ ન કરવું. આ રીતની કણક તૈયાર કર્યા પછી તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે ફૂલીને સેટ થઈ જશે. હવે એક પેનમાં અડધો કપ કેસર કેરીનો પલ્પ લઈ તેમાં 1/4 કપ અથવા તો 4 ટેબલસ્પૂન ખાંડ પધરાવી ખાંડ ઓગળે અને કેરીના પલ્પમાં જે વધારાનું મોઇશ્ચર હોય તે બધું બળી જાય ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. કેસરના બદલે તમે હાફૂસ કે બીજી કોઈ પણ સારી ક્વોલિટીની કેરીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તે સ્વાદમાં મીઠી અને રેસા વગરની હોય તેનું ખાસ ધ્યાન રાખવું. 5 થી 7 મિનિટ સુધી તમે કૂક કરશો એટલે તેમાં આ રીતે બબલ્સ થવા લાગશે. આ સ્ટેજ પર તેમાં 1 કપ અથવા તો 200 ગ્રામ ક્રમ્બલ કરેલો દૂધનો મોળો માવો પધરાવીશું. જો તમે માવો ફ્રીઝમાં સ્ટોર કરેલો હોય તો સામગ્રી સિદ્ધ કરવાની 30 મિનિટ પહેલાં તેને ફ્રીઝની બહાર કાઢી લેવો. પછી તે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે હાથ વડે ક્રમ્બલ કરી લેવો અથવા તો છીણી લેવો. 1 લીટર ફૂલ ક્રીમ દૂધ ઉકાળીએ તો તેમાંથી 200 ગ્રામ માવો સિદ્ધ થાય છે. માવો સરખો શેકાય અને આ રીતનું ગોળો વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. છેલ્લે તેમાં સુગંધી માટે 5 ચમચી ઇલાયચી પાવડર પધરાવી ગેસ બંધ કરી તૈયાર કરેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે હળવા હાથે તેને થોડું મસળીને સ્મૂથ કરીશું અને તેમાંથી નાની સાઇઝના ગોળા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 12 થી 14 નંગ જેટલા ઘૂઘરા બનાવી શકાય છે. ગુજરાતીમાં આ સામગ્રીને ઘૂઘરા, વ્રજ ભાષામાં ગુંજા અને હિન્દીમાં ગુજિયા કહેવાય છે. આપણે જે મેંદાની કણક બાંધીને રાખી હતી તે પલળીને સેટ થઈ ગઈ છે. હળવા હાથે તેને મસળી અને થોડી સ્મૂથ કરી લેવી અને પછી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવવા. જે વૈષ્ણવના ત્યાં દૂધગરનો સેવાક્રમ હોય તેઓ બહારનું પણ મેંદાના બદલે દૂધના મીઠા માવાનું પણ રાખી શકે છે. જેમ આપણે બરફી કે પેંડા બનાવતી વખતે દૂધનો સફેદ મીઠો માવો બનાવીએ છીએ તે રીતે તમારે સિદ્ધ કરવાનો રહેશે. બધા લુવા કર્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવા. હવે એક લુવાને આંધળી પર મૂકી તેમાંથી મધ્યમ જાડી પૂરી વણી લઈશું. પૂરી બહુ પાતળી ન વણવી, નહીંતર તળતી વખતે સ્ટફિંગ બહાર નીકળી જશે. જે કેરીના માવાનું સ્ટફિંગ છે તેને પૂરીની વચ્ચે મૂકી આ રીતે સિલિન્ડર શેપ આપી અને પ્રોપર રીતે સીલ કરીશું. ગુંજા જ્યારે પણ તમે ભરો ત્યારે તેમાં અંદર હવાનો ભાગ ન રહેવો જોઈએ, નહીંતર તળતી વખતે તે ખુલી જશે. હવે કિનારીના ભાગે આ રીતે કોર ગૂંથીશું એટલે કે કાંગળી પાડી લઈશું. જો તમને કાંગળી પાડતા ન ફાવતી હોય તો તમે કાંટા ચમચી વડે તેને પ્રેસ કરીને સરખું સીલ કરી શકો છો. આ રીતે વારાફરતી બધા જ ગુંજાને સ્ટફ કરી તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ ઘી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. ઘી મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા ગુંજાને તળી લઈશું. જ્યારે પણ અનસખડીની સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ત્યારે તળવામાં તથા મોણમાં ઘીનો જ ઉપયોગ કરવો. ચમચી વડે ગુંજા ઉપર આ રીતે થોડું થોડું ગરમ ઘી પધરાવતા જવું, જેથી તે બધી બાજુથી એક સરખા તળાય અને અંદરથી પણ બિલકુલ કાચા ના રહે. નીચેની બાજુથી થોડા સોનેરી રંગના થાય એટલે ચમચી વડે તેને ફેરવી અને બીજી બાજુ તળી લેવા. ગુંજા કાચા હોય ત્યાં સુધી તેના ઉપર જારનો સ્પર્શ ન કરવો, નહીંતર તે ખંડિત થવાની શક્યતા રહે છે. આ રીતે થોડી થોડી વારે ફેરવતા જવું. એકવાર ગુંજાને તળવામાં આશરે 3 થી 4 મિનિટનો સમય લાગે છે.
જો તમે એકલા ઘઉંના લોટના ગુંજા કરતા હો તો તેમાં 2 ચમચી જેટલો રવો પધરાવો, જેથી તે સુંદર ક્રિસ્પી સિદ્ધ થશે. આ રીતે ગુંજા તળાય એટલે તેને એક થાળીમાં કાઢી લઈશું અને બાકીના ગુંજાને પણ આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી લઈશું. તો ઉષ્ણકાલમાં શ્રી પ્રભુને ઉત્સવ પર ભોગ ધરી શકાય તેવી અનસખડી વિભાગની સામગ્રી કેરીના રસના ગુંજા એટલે કે ઘૂઘરા સિદ્ધ થઈ ગયા છે. તે ઠંડા પડે એટલે તેને એક પાત્રમાં સાજી શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ. આ ગુંજા ઉપર તમે ચાસણી પણ ચડાવી શકો છો, પણ આપણે અંદર મીઠો માવો ભર્યો છે એટલે મેં અત્યારે ચાસણી નથી કરી. તો સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.